આ તરફ પંચમહાલ જિલ્લામાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અને ભામૈયા પૂર્વ ગામથી મેરપ સરસાવને જોડતો માર્ગ બંધ થયો છે અને સુડવેલ નદીના કોઝવે પર પાણી વહેતા થયા છે। કોઝવે પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો પાણી ફરી વળતા અટવાઈ ગયા છે તો સ્થાનિકોએ પુલ ઊંચો બનાવવા માટે માંગણી પણ કરી છે। हमारे सरकार से यही मांगनी है कि हमने कायम माटे पुल मोटो बनाई दे, ऊंची हाइट करीने पुल बनाई दे तो अमारे अवर जवर माटे कोई तकलीफो पड़े एवी नथी। 2 દિવસના વિરામ બાદ પંચમહાલમાં ફરીથી એકવાર મેઘરાજાએ રીએન્ટ્રી કરી છે। ત્યારે રીએન્ટ્રી કરતા જ જે નદી નાળા છે તે છલકાતા જોવા મળે છે। તે આપણે સીધા દ્રશ્યોમાં બતાવશું। જે આ ગોધરાના ભામૈયા ગામને અને મિરપ ગામને જોડતો જે વચ્ચે કોઝવે છે તેની ઉપર પાણી ફરી વળતા અહીંના જે ખેડૂતો તેમને અહીંથી પેલી પાર જે આવવા જવામાં જે ખેતીના સમયે ઘાસ લેવા જવાનો છે તેમના માટે તકલીફ પડી રહી છે। રસ્તો છે તેને આગળ જે ગામોમાં જોડતા કેટલાય લોકોને સંપર્ક વિહોણા પણ કરી દીધા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ નદીની સુરવેલ નદીની અંદર ઘોડાપુર આવ્યું હોવાથી અહીંના જે ખેડૂતો છે તેઓ પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે જો અહીંયા ઊંચો પુલ બનાવવામાં આપે તો તેઓને જે અહીંયા સમસ્યા છે કાયમી દર ચોમાસામાં જે સમસ્યા થતી હોય તેનું નિરાકરણ આવે। દશરથસિંહ પરમાર, ન્યૂઝ કેપિટલ, ગોધરા।